સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું હતું। ધોરણ 12 પરીક્ષાની 87.98% પરિણામ આવ્યું છે। તો સીબીએસઈની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે। આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12મી બોર્ડની પરીક્ષા આપી છે। તો આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.98% હતી। તો બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતાં 6.40% સારું રહ્યું છે। ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે સીબીએસઈના ટોપર શાશ્વત પાંડ્યા સાથે વાતચીત કરી અને જાણ્યા કે પરીક્ષામાં 96.5% મેળવ્યા છે। તેણે જણાવ્યું કે કોઈ પણ પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવવા માટે તમારા નિયમિત વાંચનની સાથે સાથે લેખક પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે। ક્યારેક તમારા અક્ષરોના લીધે પણ તમારા માર્ક કપાતા હોય છે, એટલે તેના ઉપર પણ વિદ્યાર્થીઓએ ભાર મૂક્યો જોઈએ। શાશ્વતે જણાવ્યું છે કે ગીતાજીનું પણ નિયમિત અધ્યયન કરે છે અને તેના લીધે તેનામાં એકાગ્રતા વધે છે। તો ભવિષ્યમાં તે આઈએએસ બને દેશની સેવા કરવા માંગે છે। પરીક્ષાના જે પરિણામો આવ્યા છે ખૂબ જ સારા પરિણામો આવ્યા છે। ત્યારે સીબીએસઈ નું પણ પરિણામ જે છે તે આવી ચૂક્યું છે। ટોટલ જો સીબીએસઈ નું પરિણામની જો વાત કરીએ તો 87.5 જે પરિણામ છે તે આ વખતે જોવા મળ્યું છે, જે ખૂબ જ સારું પરિણામ ગણી શકાય। જે રીતે ધોરણ 10 અને 12ની અંદર પણ સારા પરિણામ આવે છે, આ વખતે સીબીએસઈમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે। 87.5 એટલે ખૂબ સારું પરિણામ જે છે તે ગણી શકાય। આપણી સાથે અત્યારે જે સીબીએસઈના ટોપર જે છે તે શાશ્વત પંડ્યા જે છે કે જે 96% જેમને આવેલા છે, આપણે તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આ સફળતા સુધી તેઓ પહોંચી શક્યા। શાશ્વત, સૌ પહેલો સવાલ મારો એ કે 96 પોઈન્ટ કેટલા ટકા છે કુલ? 96.5 96.5 10માં કેટલા હતા? 94%। 94 એટલે પહેલાથી ટોપર જ રહ્યા છો? એટલે કહી શકાય, પણ હું કોઈ દિવસ એવું કોઈ ટેગ લઈને ચાલતો નથી। હું મહેનત કરવામાં માનું છું અને એનો બહુ ફળની ચિંતા કરવામાં નથી માનતો। એ ભગવદ્ ગીતામાંથી હું શીખ્યો છું। અચ્છા, એટલે ભગવદ્ ગીતાનું પણ આપ વાંચન કરો છો? જી જી જી, અને મને વાંચવાનો ઘણો શોખ રહ્યો છે, તો મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે। અચ્છા, અને જ્યારે ભણવામાંથી કે પ્રિપેરેશનમાંથી ફ્રી પડું ત્યારે હું બુક્સ જ વાંચતો હતો। અચ્છા, અને મોબાઈલનો ઉપયોગ નથી કરતો? મોબાઈલનો જરૂર પડે એટલું કરું છું, અને એવું નથી કે સાવ સોશિયલ મીડિયા નથી કરતો, પણ એનું જે લત લાગી જાય, એનું વ્યસન થઈ જાય છે કે આપણે 3-4 કલાક ખબર ના પડે ક્યાં સમય જતો રહ્યો, એવું મેં કરવાનું ટાળ્યું છે હંમેશા। અચ્છા, વાંચનની જો વાત કરીએ તો વાંચન આટલું સારું પરિણામ જ્યારે આપે મેળવ્યું છે, વાંચન આપણું નિયમિત કેટલા કલાકનું રહેતું? નિયમિત 2-3 કલાકનું ભણવા ઉપરાંતનું એક અલગથી વાંચન રહેતું, કે જેમાં પાઠ્યપુસ્તક સિવાયના પણ હું પુસ્તકો વાંચતો। કલાક એક રાત્રે સૂતા પહેલા વાંચતો, અને વચ્ચે જ્યારે બ્રેક મળે કે અડધી કલાકનો બ્રેક લઈએ ત્યારે પણ હું વાંચવાનું રાખતો। અચ્છા, આમ તો વાંચન તો ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ 7-7 કલાક 6-6 કલાક પણ કરતા હોય છે, પરંતુ જે છતાંય તેમને એટલું ધાર્યું પરિણામ નથી મળતું હતું ઘણી વખત। તો કોઈ એવી ટ્રીક કે જે આપ યુઝ કરતા હોય વાંચવા માટેની કેવી? મેં મેઇન તો 1-2 વસ્તુ જણાવવા માંગીશ જે લોકો હવે એસ્પાયરન્ટ છે કે જે પ્રિપેરેશન કરે છે આ બોર્ડ એક્ઝામની। પહેલું તો એ કે જ્યારે પણ તમે પેપર લખો એમાં તમારા અક્ષર એટલા સરસ હોવા જોઈએ, પ્રેઝન્ટેશન એટલું સરસ હોવું જોઈએ કે જે સામેવાળો ચેકર છે ને આન્સર તમારા વાંચવામાં તકલીફ ના પડવી જોઈએ, એને એમ તકલીફ ના પડવી જોઈએ કે આ લખેલું શું છે। એટલે જેટલું તમે એક વસ્તુ ઇઝી કરશો, એના માટે સરળ કરશો, એટલું એ તમને વધારે માર્ક્સ આપવાના ચાન્સ વધી જાય છે। દાખલા તરીકે તમે એમ સરસ મજાના પેરેગ્રાફમાં લખ્યું, એની બદલે પોઈન્ટ્સમાં લખો, અને જે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે ને અંડરલાઈન કરી નાખો, તો શું એનું કામ સહેલું થાય, કેમ કે એને ઘણા બધા 500,000 પેપર એક દિવસમાં ચેક કરવાના હોય છે, તો એની પાસે એક લાઈન વાંચવાનો ટાઈમ નથી હોવાનો। તો તમે જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અંડરલાઈન કરી હશે અને સરસ અક્ષરમાં લખ્યું હશે, તો એ વધારે સરસ રીતે માર્ક્સ તમને આપી શકશે, એના માટે ચેકિંગ સહેલું થશે। બીજું, જો એ વસ્તુ કરવી હોય તો કોર્સ પૂરો કરવા અને સિલેબસ પૂરો કરવા ઉપરાંત તમારે હરેક વિષયના 10થી 15 સેમ્પલ પેપર સોલ્વ કરવા જોઈએ। સેમ્પલ પેપર અને જે જૂના વર્ષોના પેપર હોય, જૂના વર્ષોના બોર્ડના પેપર, જો એ પેપર તમે સોલ્વ કરશો તો મને લાગે છે કે તમારું ઘણું પ્રેક્ટિસ થઈ જશે। એ ટાઈપના સવાલ
નો જવાબ આપવાની. તો તમને જ્યારે ફાઇનલ પેપર હાથમાં આવશે ત્યારે તમને એક વસ્તુ યાદ નહીં કરવી પડે, કેમ કે તમે એ બધી વસ્તુઓ ઘણીવાર તમે લખી ચૂક્યા છો. અને જેમ કે આપણા એક્ઝામ લખવાની છે તો લખવાની પ્રેક્ટિસ તો બહુ જ હોવી જોઈએ, કેમ કે ત્યાં ટાઈમનો આગુ પાછું થઈ શકે છે. અચ્છા, આગળ શું હવે કરવાની ઈચ્છા છે? જી, મારે યુપીએસસી એક્ઝામ પાસ કરવી છે ને મારે આઈએએસ ઓફિસર બનવું છે. એટલે જ મેં 10th માં 94% હતા, છતાં મેં પ્રવાહની વિરુદ્ધ જઈને મેં આર્ટ્સના સબ્જેક્ટ પસંદ કર્યા છે, કેમ કે મારે આઈએએસ બનવાનું મારો એક ધ્યેય છે નાનપણ. અચ્છા, મમ્મી પપ્પાનું શું પ્રોફેશન છે? મારા પપ્પા ડૉક્ટર છે ને મમ્મી સાયકોલોજીસ્ટ છે. તો એમ કહી શકો કે હું ડૉક્ટર બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું. અને આપણા સમાજમાં કેવું કહેવાય છે કે ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ બને, પણ મારા માતા પિતાએ પણ આ વસ્તુમાં મને બહુ સપોર્ટ કર્યો છે, આ પ્રવાહની વિરુદ્ધ જવામાં. અને મને એ વસ્તુની પણ ઘણી છૂટ આપી છે કે મારે મારો પેશન છે, જે મારો ધ્યેય હું મારી રીતે જ નક્કી કરું. એના માટે હું એમનો પણ બહુ આભારી રહીશ. અચ્છા, આઈએએસની આ પ્રિપેરેશન કરવા માંગો છો, આઈએએસ બનીને શું નવું પરિવર્તન લાવવા માંગો છો? જી, મારે દેશનો આખો આમ સ્થિતિ કહો કે દેશનું જે પેલું ઇમેજ કહો મેં આખી બદલવી છે. અને મને લાગે છે કે આઈએએસ બનીને હું લોકોની પણ સેવા કરી શકીશ અને હું મારા દેશને પણ જે મને આપ્યું છે એનું હું કંઈક વળતર આપી શકીશ. અચ્છા, ઘરમાંથી કોણ આપને આ સફળતા માટે આ પ્રેરણારૂપ માનો છો? ઘરમાં મારા માતા પિતાને તો માનું જ છું, કેમ કે એ લોકોએ ખાલી બોલ્યું નથી, એ લોકોએ જે એ કહે છે એ કરીને પણ બતાવે છે. તો મારા પપ્પાએ પણ એ સાવ ગામડાને ગરીબ પરિવારમાંથી આવતા, પણ એ પણ બધી વસ્તુઓ બધા ઓડ્સ ફેસ કરી, બધી ડિફિકલ્ટી ફેસ કરીને પણ એ ડૉક્ટર બન્યા, એ બહુ આગળ વધ્યા. મારી મમ્મી પણ સાયકોલોજીસ્ટ બની. તો મારા માતા પિતા તો પ્રેરણારૂપ છે જ, પણ આપણા યશસ્વી વડાપ્રધાન છે મોદી સાહેબ, એ પણ મારા મને બહુ પ્રેરણા આપતા હોય છે. એમની મેં બાયોગ્રાફી પણ વાંચી છે, તો તમને લાગે કે એમને જે લેવલની મહેનત કરે છે એના પરથી હું ઘણું શીખ્યો છું કે મહેનત કઈ રીતે કરાય અને ઓર્ગેનાઇઝડ એફર્ટ કઈ રીતે કરાય. અચ્છા, જે હજુ પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે લોકો આ પરીક્ષા આપી હશે ને ઘણા નાસીપાસ પણ થયા છે, તો એવા લોકોને આગળના ભવિષ્ય માટે શું મેસેજ આપવા માંગો છો? કે હું એ જ મેસેજ આપવા માંગુ છું કે માર્ક્સ બધું નથી તમારું. તમે માર્ક્સ ઉપરથી નહીં ડિફાઇન થાઓ કે તમારું એના ઉપરથી નક્કી નહીં થાય. હા, જેટલી તમારામાં તમે મહેનત કરી શકો જેટલું કરો, પણ ફળની ચિંતા ના કરો. જે ભગવદ્ ગીતાએ મને શીખવ્યું છે કે આપણા હાથમાં શું છે ભાઈ, આપણે મહેનત કરીને આપણે સરસ રીતે એક્ઝામ આપીએ, પણ જો માર્ક્સ નથી આવતા કે ધાર્યું પરિણામ નથી આવતું તો મને નથી લાગતું કે આપણે નિરાશ થવું જોઈએ. આપણે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ, ભવિષ્ય માટે ઓર્ગેનાઇઝડ એફર્ટ કરવા જોઈએ, જેથી કરીને આપણને ભવિષ્યમાં આપણું ધાર્યું પરિણામ મળે. એટલે એવું એ પણ નથી કે જો તમને 90% નથી આવ્યા, 95% નથી આવ્યા તો તમે ભવિષ્યમાં કંઈ નથી કરી શકવાના. આપણા સમાજમાં એવા ઘણા એક્ઝામ્પલ છે, એવા ઘણા લોકો છે કે જે સ્કૂલ ડ્રોપ આઉટ હોય છે, કોલેજ ડ્રોપ આઉટ હોય છે, પણ એણે પણ પોતાના જીવનમાં ખૂબ જ સરસ કર્યું હોય છે. તો જે લોકો પાસ નથી થયા કે જેમને ધારું પરિણામ નથી મળ્યું, તમે લોકો નિરાશ નહીં થતા. તમે લોકો હજી પણ બેસ્ટ રહેશો અને તમે બેસ્ટ છો. તમારા જે કરવું છે, તમારી જે ઈચ્છા છે બનવાની, એના તરફ તમે મહેનત કરજો. તો ચોક્કસી જે રીતે શાશ્વતે ખૂબ જ સરસ ટ્રીકો જે છે તે બતાવી કે જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગી શકે છે. ચોક્કસી જે રીતે શાશ્વતે જણાવ્યું તે રીતે ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ જે હોય છે તે લોકોને બધું આવડતું હોય છે, તે લોકોનું વાંચન પણ નિયમિત હોય છે, પરંતુ જ્યારે તે લોકો પેપર લખવા બેસતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના જે અક્ષર જે હોય છે તે એવા નથી હોતા કે જે એક્ઝામિનર હોય તે જોઈ શકતો હોય, અને એના લીધે ક્યાંક ને ક્યાંક એના વિદ્યાર્થીના માર્ક્સ જે હોય છે તે કપાતા હોય છે અને વિદ્યાર્થી એનું પરિણામ ક્યાંક ને ક્યાંક ભોગવવું પડતું હોય છે. સાથે સાથે એને શાશ્વતે એ પણ જણાવ્યું કે કઈ રીતે તેને માતા પિતા દ્વારા, ઘરમાં તમામ લોકો દ્વારા સપોર્ટ મળી રહ્યો છે અને તે જે છે તે આઈએએસ બનવા માંગે છે અને આઈએએસ બની અને દેશમાં ક્યાંક ને ક્યાંક જે છે તે પોતાનો ફાળો જે છે તે નોંધાવવા માંગે છે અને પોતાના ફાળા થકી દેશની ક્યાંક ને ક્યાંક પ્રગતિ જે છે તે કરવા માંગે. ચોક્કસી સીબીએસઈ નું પરિણામ જે છે તે આ વખતે ખૂબ જ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સારી એવી મહેનત કરી છે અને એનું પરિણામ પણ વિદ્યાર્થીઓએ મળ્યું છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.